જોઈ શકો છો તમે મારી ડાબી બાજુ જોશો કે મારી જમણી બાજુ જોશો કે મારી બેક સાઈડ પર જોશો તમને કેરીની બધી જ વેરાયટી તમને આ માર્કેટમાં મળી જવાની છે। એ તમારે આ કેસર છે, ઓકે, આ લગભગ 900 થી 1000 માં વેચાય। આ છે લંગડોની વેરાયટી, આ દશેરી છે, નાની દશેરી। આ એક નંબર સુપર માલ વેચાયો આજનો સૌથી બેસ્ટ ક્વોલિટી એમ ને 1750 રૂપિયા। અને ફળ પણ તમે જોવો ગાઈસ એકદમ મોટું ફળ છે। આજનો માલ છે આ 1750 માં 51 માં સોરી ઓકે 1751 માં આજનો વેચાયો। હવે આ છે રાજાપુરી, અથાણાનું કિંગ છે, અથાણાનું કિંગ। જો આના વગર આઈ થિંક કદાચ મારા ખ્યાલથી અથાણું તમારું હોય ને અધૂરું કહેવાય। એ બી આપણે વલસાડની આ હાપુસ બરોબર, વખણાય। જો હાપુસ કેરી, ખાવામાં હાપુસ કેરી બી વખણાય। અને અત્યારે એપ્રોક્સિમેટલી કેટલા વાગ્યા છે? 6:15 જેટલા વાગ્યા છે અને 7 વાગ્યા પછી તમે આવો ને તો આખું માર્કેટ ખચાખચ ભરાઈ જશે। જો તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં। અત્યારે હું આવી ગયો છું દક્ષિણ ગુજરાતના સૌથી મોટામાં મોટા કેરી માર્કેટમાં, જે ધરમપુરમાં આવેલું છે। જોઈ શકો છો તમે મારી ડાબી બાજુ જોશો કે મારી જમણી બાજુ જોશો કે મારી બેક સાઈડ પર જોશો તમને કેરીની બધી જ વેરાયટી તમને આ માર્કેટમાં મળી જવાની છે। અને આપણા સાથે સર જોડાઈ ગયા છે। કેમ છો સર? મજામાં ને? શું છે આપનું નામ જણાવી દો? મારું નામ છે ઇરફાન હુસેન મિર્જા। બરોબર છે। અને આપણે કેરીમાં આ વખતે કઈ કઈ વેરાયટી આપણા ત્યાં છે ને કેમનો રેટ બેટ કેવું છે? 2025ની કમ્પેરિઝનમાં વધારે છે ઓછું છે કેમ? મીડિયમ થોડા ઓછા રેટ છે બરોબર એની કમ્પેરિઝનમાં। કે અત્યારે શું છે કે આવક બી થોડી ઊંચી છે, માલ વરસાદના કારણે બગડ્યા, ઓકે, થોડી આવક હવે થોડી વધી એટલે હવે થોડા રેટ હજી ડિફરન્સ આવશે। બરોબર છે। અને આપણે ત્યાં કેરીમાં કેટલી વેરાયટીઓ છે? વેરાયટીમાં જો દશેરી આવે, કેસર આવે, અત્યારે કેસરમાં બી એક નવી વેરાયટી છે ગોલ્ડન કેસર। ગોલ્ડન કેસર, ગોલ્ડન કેસર એટલે નોર્મલ કેરીમાં ગોલ્ડન કેસરમાં ફરક શું હોય? ફરક શું હોય છે કે આ અને વિધાઉટ એમને ઝાડમાં બરોબર અને એને કવર કરેલી હોય ગોલ્ડન ને। ઓકે, પેપર પેલું કોટિંગ આખી આવે, બરોબર, એટલે સનલાઇટ ઓછો મળે એટલે ધીરે ધીરે જ્યારે મેચ્યોર પૂરી થાય બરોબર પીરું બિલકુલ પીળી થઈ જાય તમારે ગોલ્ડન। અને ટેસ્ટમાં કેવી સારી લાગે? સારી લાગે, બરોબર છે। ખાવામાં બી સારી લાગે। આ કેસર છે અને આપણે ત્યાં એકદમ લો રેટમાં જે ચાલુ કરીએ ને તો કઈ કેરી ચાલુ થઈ જાય કેટલા રેટ? એ તમારે આ કેસર છે, ઓકે, લગભગ 900 થી 1000 માં વેચાય। 900 થી 1000 માં, 900 થી 1000 માં કેટલા કેજી કેટલા કિલો આવે? 20 કિલો આવે। 20 કિલોની આખી પેટી આવે ને? તમારે 20 કિલોની કેરેટ ની જ ગણ, 20 કિલો બરોબર, એટલે બધા જે પણ ભાવ બતાવશો એ 20 કિલોના જ ભાવ હોય। 10 કિલો 5 કિલો ના હોય, 10 કિલો 20 કિલોના જ ભાવ હોય। ઓકે, બરોબર। જનરલી આપણે માર્કેટમાં જે પરચેસ કરવા જઈએ છે ને તલાલા ગીર માર્કેટમાં જે બોક્સ આવે ને અહીંયા બોક્સનું હોય 5 અહીંયા કિલો તમને બોક્સ નહીં મળે, અહીંયા તમને કેરેટ જ મળશે। ધરમપુરમાં તમે વલસાડમાં જાશો તમને બોક્સ નહીં મળે, અહીંયા તમને કેરેટ જ મળશે। બરોબર છે। તો આનો શું ભાવ કેટલો કીધો તમે? આમાં 900 થી 1000 રૂપિયા વેચાય। 900 થી 1000 એની ક્વોલિટી પ્રમાણે। એટલે આ કેસર કેરીની તમે વેરાયટી જો તમે 900 થી 1000 રૂપિયા અત્યારે લોમાં લો છે, બરોબર છે। આના પછી નેક્સ્ટ કઈ બતાવો? આમાં સારી આવે આ, ઓકે, એનાથી ઉપરની સારી, આનાથી ઉપર નહીં આવે ને? આ લંગડો છે, લંગડો, આ લંગડો કેરી, બરોબર। જો આ લંગડો કેરી એકચ્યુઅલમાં છે યુપીની, ઓકે, બરોબર છે। પણ અહીંયા શું છે કોઈ આ વર્ષોથી આ લોકોએ હા કલમ કરેલી હોય એટલે નાખી દીધા હોય છે। બાકી એકચ્યુઅલમાં લંગડો અને દશેરી ઓકે એ કેરી એકચ્યુઅલમાં છે યુપીની વેરાયટી। અને એ ચાલુ થાય તો જ્યારે આપણે વરસાદ ચાલુ થાય ને, વરસાદની, ઓકે, એટલે લેટ વેરાયટી છે બધી ને? લેટ વેરાયટી, ઓકે, એકચ્યુઅલમાં અહીંયા પહેલા આવી જાય છે, બરોબર છે। કારણ કે આ કેસર સાથે સાથે તૈયાર થઈ જાય એટલે અહીંયા પહેલી આવી જાય છે। બાકી એકચ્યુઅલમાં છે યુપીની કેરી, બરોબર। આ એકચ્યુઅલમાં વરસાદમાં જ ખાવા અને વરસાદમાં જ ખાવાની મજા આવે, બરોબર છે। આનું ટેસ્ટ એકદમ અલગ હોય। આ છે લંગડો વેરાયટી। અને આમાં ફળની સાઈઝ કેટલી આટલી મોટું આવે? આનાથી આવે ને, આનાથી મોટું આવે, ઓકે, આ મોટી જ છે, ઓકે, બરોબર છે। એમાં ગોલ્ડન વેરાયટી પડી જો લંગડામાં, બરોબર છે। બતાવો બતાવી દો, ગોલ્ડન વેરાયટી બતાવી દો। આ બાજુ આવી દો, એક મસ્ત એક વેરાયટી વાળી તમને કેરી બતાવી, જે વાત કરી ને ગોલ્ડન ની, ઓકે, આ ગોલ્ડન છે, ગોલ્ડન, ઓકે, ડન છે। જો આ કેરીનું ખાલી ડિફરન્સ તમે જોઈ લો, આ જો યલો છે ના થોડી તમને એટલે આ ગોલ્ડન જેવો કલરની દેખાશે, થોડી પીળાશ પડતી હોય યલો કલર, બરોબર છે। અને આનો રેટ સર કેટલો હોય છે? નહીં સારો, આનો વધારે હોય, આનો વધારે હોય, ઓલું સમજો કે તમારે 1500 માં વેચાઈ ગયો તો આ 200 300 400 પ્લસમાં જ પ્લસમાં વેચાઈ જાય, બરોબર છે, ઓકે। પછી આ નાની જે વેરાયટી છે ને આ બાજુ આજે લાગેલી છે, આ નાની, આ દશેરી છે, નાની દશેરી, ઓકે, એટલે અથાણા બથાણા બનાવવા હોય તો કામમાં આવે, અથાણામાં છે, ચટણીમાં જાય, ઘરે વપરાશમાં જતી રહે, ઓકે, ઓકે, બરોબર છે। તો આ માલ છે, ઓકે। હવે આ કઈ વેરાયટી? આ કેસર જ છે સાહેબ, ઓકે, આ કેસર છે, કેસર છે। અને આ જે આનું આજનો ભાવ લગભગ 1300 ની આસપાસનો ભાવ, 1300 રૂપિયાની આજુબાજુ છે, ઓકે, બરોબર। 1300 રૂપિયાની આસપાસ। જેમ જેમ તમે આવતા જશો ને, જો કેરીની વેરાયટી જો તમે, અને આ માર્કેટમાં તમે કદાચ સાંજે 7 વાગ્યા પછી વિઝિટ કરો ને તો પગ મૂકવાની જગ્યા ના હોય। 5 વાગ્યા પછી આ જો સર, આવો, હા,
4 વાગ્યા પછી આવો તમે એટલે તમને આવક બી દેખાઈ જાય. બરોબર છે કેરીની આ બધી ટોટલી ધરમપુરની કે બીજી બહારથી બી આવતી હશે ધરમપુરના કેરી? આસપાસ ટાઉનની આવતી હોય. ઓકે, એવું નહીં કે ખાલી ધરમપુર પ્રોપર. બરોબર છે. વલસાડથી બી આવતી હોય, બરોબર નાના પોંડાથી બી આવતી હોય. બરોબર છે. એટલે અલગ અલગ આજુબાજુના જે નાના ટાઉન છે ત્યાંથી બી આવતી હોય. ઓકે, બરોબર. પર્ટિક્યુલર ખાલી ધરમપુરની નથી, એ આજુબાજુની આવતી હોય. બરોબર છે. હવે આ કઈ વેરાયટી છે? આ કેસર છે સાહેબ. આ પણ કેસર જ. આ બી કેસર છે. અને આનો આના કરતાં સારી છે. ક્વોલિટી સારી. બરોબર છે. તો આનો રેટ કેટલો રહે? આનો લગભગ 1500 ની આસપાસ છે. 1500 ની આજુબાજુ. આ બધી તમને દેખાય છે 1500 ની આજુબાજુ. જો આ જે માલ હતો આ તો સુપર માલ વેચાયો આ કેસરમાં. આ એક નંબર સુપર માલ વેચાયો આજનો. આજનો સૌથી બેસ્ટ ક્વોલિટી એમ ને? 1750 રૂપિયા. અને ફળ પણ તમે જો ગાઈસ એકદમ મોટું ફળ છે. આજનો માલ છે આ. બરોબર. 1750 માં 51 માં સોરી ઓકે, 1751 માં આજનો વેચાયો. બરોબર છે. સૌથી હાઈ રેટનો આજનો માલ છે. ઓકે, બરોબર. પછી આ કેસર કેરી સિવાય આપણે ત્યાં બીજી તમે બતાવી? આ માલ જે છે આ ભાઈનો છે. ભાઈએ લીધો છે એમ ને? ના, એ ભાઈનો પોતાનો જ છે. ભાઈનો પોતાનો બહુ સારો માલ લાવે છે બજારમાં. બરોબર. કઈ જગ્યાથી ભાઈ આપણે? સરીગાંવ. હે? સરીગાંવ એ નારોલી ક્યાં? ઓકે, ઓકે. એક આ માલ ક્યાંનો છે? નારોલી. નારોલીનો. 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 બરોબર છે. એટલે આસપાસના ટાઉનના માલ આવતા જ હોય. બરોબર છે. પછી આ તોતાપુરી છે વેરાયટી? એમાં તમને સમજાય ને હા, હા, કે આ શું છે કે એક સાથે સાથે છોડ નાખી દે. બરોબર. પણ આપણે ત્યાં એકચ્યુઅલમાં 3 વસ્તુ વધારે ચાલતી હોય ઓહ. અહીંયા ધરમપુર વલસાડમાં. બરોબર. એક તો રાજાપુરી. રાજાપુરી. રાજાપુરી બી તમને બતાવું, એ આગળ પડી જશે. ઓકે, કેસરની બધી તમને વેરાયટી બતાવી છે. આ તોતાપુરી છે ને રાજાપુરી એ આપણે આગળ બતાવીએ છીએ. હવે આ છે રાજાપુરી. રાજાપુરી. રાજાપુરી એકચ્યુઅલમાં આનો રસ ઓછો, પણ આ ઘર વપરાશમાં આપણે અથાણામાં જે વાપરીએ ને મેં બરોબર. ઓકે. અથાણાનું કિંગ છે. અથાણાનું કિંગ. જો આના વગર આઈ થિંક કદાચ મારા ખ્યાલથી અથાણું તમારું હોય ને અધૂરું કહેવાય. અથાણાનું કિંગ છે આ. બરોબર. ના એક કેલી ની સાઈઝ આમ જો ને 500 700 800 1 કિલોની એક કિલોની કેરી છે. આ જો મારા હાથમાં તમે જોઈ લો ખાલી. જો મારો પંજો છે ને એ સાઈઝની અથાણા માટે કરી છે. કિંગ. બરોબર. આ અહીંયાની વેરાયટી છે. અહીંયાની ધરમપુર. અને શું રેટ છે જરા આનો? આનો ભાવ પડે છે 800 900 750 જેવી ક્વોલિટી છે. બરોબર છે. એટલે 800 ની આજુબાજુથી કદાચ એપ્રોક્સિમેટલી ચાલુ થઈ જાય, પ્લસ માઇનસ રહે. અહીંયાથી ચાલુ થાય. બરોબર છે. હલકો માલ હોય તો થોડો નીચે જાય, ઓકે. હાઈ હોય તો થોડો ઉપર જાય. બરોબર. આ રાજાપુરી. આ હાપુસ. હાપુસ કેરી જો. એ બી આપણે વલસાડની આ હાપુસ બી બરોબર. વખણાય. જો હાપુસ કેરી. ખાવામાં હાપુસ કેરી બી વખણાય. વલસાડી હાપુસ વખણાય. બરોબર. ના કાચી કેરી આપણે અહીંયાથી લઈ જઈએ ને તો કેટલા સમય લાગે પાકવામાં? તમે એમને natural અને પકવો કઈ તો રીતે કમસે આપણે કમ ઘેર પકાવે એનું કઈ સ્ટેપ હોય તો એ બી જણાય. નેચરલ તમે એમને પકવો તો એમને પાકી જાય. અને બરોબર. થોડું પેપરમાં રબ કરી અને થોડી ગરમ હીટ જગા મળતી હોય અહીંયા મૂકી દો તો 5-7 દિવસમાં ઓટોમેટિક પાકી 5-7 જાય. અને દિવસમાં. કશું રાખવાની જરૂર નથી. એટલે એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આ ધરમપુરમાં જે કેરી માર્કેટ છે એની કેરીઓ બધી દેશ વિદેશમાં જતી હોય જાય છે. છે ને સાહેબ? કઈ કઈ જાય છે. જગ્યાએ જાય છે? આમ તો દેખો દુબઈ બી જાય છે, પણ મોકલનારા લંડન બી મોકલે, બહાર મોકલે છે. ઓકે. અત્યારે થોડું આ ટાઈમે ઓછું છે, બાકી જાય છે ખરી. જાય છે ખરી? જાય છે, જાય છે. બરોબર. મેં એવું સાંભળ્યું ના, છે. જાય છે, જાય છે. ઓકે, જાય ઓકે, બરોબર. બહાર લંડન બી જાય છે, ઓકે, બહાર શિપ બી જાય છે. બરોબર. જાય છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે ઘણું વિશાળ માર્કેટ છે. અને આ માર્કેટમાં આપણે વાત કરીએ ને તો સાહેબ કેટલા સ્ટોલ હશે આ ટોટલ? એટલે 300 પ્લસ તો કદાચ છે. બરોબર છે ને આખું માર્કેટ જો હવે ધીમે Total market અહીંયા ધીમે ધીમે લાગી રહ્યું છે. અને આઈ થિંક કદાચ 300 થી પણ વધારે સ્ટોલ તમને હશે, એક જગ્યાએ તમને જોવા મળશે, એ પણ માત્ર કેરીના. બધી બાજુ તમને કેરીની બધી વેરાયટી. અને પેલી જે સાહેબ દેખાઈ રહી છે ને એ વેરાયટી દશેરી, એ રહી ગઈ છે આપણે બતાવવામાં. દશેરી કેરી જે આપણે નાની જોઈ ને, ઓકે. એ મોટી દશેરી. મોટી દશેરી. અને આનો શું રેટ રહે છે? આમાં એકપુરમાં સારો માલ હોય તો અત્યારે હાલ અત્યારે લગભગ 1800 રૂપિયા 1700 રૂપિયા. 1800 રૂપિયા. અને હું એમ કહું છું તમારે ત્યાં કેસર કેરી એ જોઈ, રાજાપુરી એ જોઈ, ગોલ્ડન બી જોઈ, પણ ખાવાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ ને સૌથી બેસ્ટ આમ મીઠી કઈ લાગે? બેસ્ટમાં તમને અહીંયાની વલસાડી એક તો કેસર વખણાય, બરોબર. બીજી એક હાપુસ વખણાય સાહેબ, ઓકે, બહુ બરોબર. સારી. અને દશેરી દશેરી. મજા આવે તમને ખાવાની. બરોબર છે. ઓકે, એકચ્યુઅલમાં આ છે યુપીનો ફળ, બરોબર. પણ આ ટાઈમ અહીંયા તૈયાર. બાકી આ અહીંયા. માલ હવે યુપીથી જે વરસાદ પડશે ને 6 મહિના એટલે લેટ આવે આ પછી માલ. આવશે. આ ઓકે. છે યુપીનો ફળ, પણ આપણે ત્યાં બરોબર. પેલું મળી જાય. ઓકે, બરોબર છે. અને એ સિવાય પણ તમે જોઈ શકો છો કે આ ધરમપુર માર્કેટમાં તમને ઘણા બધા સ્ટોલ મળશે. તમને જોઈ શકો છો એક સ્ટોલની તમને વિઝિટ કરાવી. બાકી એપ્રોક્સિમેટલી આની આજુબાજુનો ભાવ તમને 2026માં આપણે વિડીયો શૂટ થઈ રહ્યો છે તો તમને આ રેટની આજુબાજુ તમને મળે. ભાવ પ્લસ માઇનસ થતો હોય છે, તો જેના માટે તમારે કોન્ટેક્ટ નંબર આપેલો છે, એમાં તમે પૂછી શકો છો. જો આખું વિશાળ માર્કેટ છે જો. અને અત્યારે એપ્રોક્સિમેટલી કેટલા વાગ્યા છે? 6:15 જેટલા વાગ્યા છે. અને 7 વાગ્યા પછી તમે આવો ને તો આખું માર્કેટ ખચાખચ ભરાઈ જશે જો. અને દૂર દૂરથી બધા ટ્રકો અને ગાડીઓ લઈને અહીંયા કેરી લેવા આવે છે. ભાઈએ કીધું કે એશિયાનું સૌથી મોટામાં મોટું આ જે કેરી માર્કેટ છે ને કહેવાય છે. જુઓ તમે, આ તો હજુ એક જ રો તમને બતાવી. બાકી આ માર્કેટથી અહીંયાથી એન્ટ્રી લીધી હતી. અહીંયા જશો ને
તો તમને અહીંયા સામે, ત્યારબાદ અહીંયા જશો તો ડાબી જમણી આખી ઘણું વિશાળ માર્કેટ છે આખું જો. અને જો આ પ્રમાણે તમારે 20 કિલોના જે કેરેટ કહીએ આપણે તો કેરેટમાં તમને મળે. અને ભાઈએ જે બધો ભાવ બતાવ્યો, બાકી જો અંદર જો પેકેજિંગ ને એ બધું પણ ચાલે છે અને પ્રીમિયમ જે ક્વોલિટીવાળો જે માલ છે ને એ બધું એક્સપોર્ટ પણ અહીંયાથી કદાચ થતો હોય છે. જો આ બધો પ્રીમિયમ ક્વોલિટીનો માલ છે અને આ પ્રમાણે બોક્સમાં પણ અહીંયાથી જો પેકિંગ થઈ રહ્યું છે, 5 કિલો 10 કિલો અલગ અલગ. હવે કોઈને કદાચ વિડીયોના માધ્યમથી કદાચ પરચેસ કરવી હોય, તમારું જે ડિટેલ હોય તો થોડી પ્રોવાઈડ કરી દો. તમે અંદર આવો મેઇન ગેટથી એટલે ડાબી બાજુમાં 13 નંબરની દુકાન છે આપણી. 13, 12, 11 આમ લો આમ સળંગ ગણો. બરોબર છે. જો બેક સાઈડ ઉપર 9, તમે 10, 11, 12 ને 13 જો આ બાજુ જોઈ લો તમે. આ બાજુ જ્યાંથી main gate એન્ટર કરશો ને મેઇન ગેટ છે, ગેટથી ડાબી બાજુ મેઇન ગેટથી કપિલ તમે brothers. ડાબી બાજુ આવશો ને તો જો તમને સળંગ દુકાનો જોવા મળશે. 13, 12 નંબર જ લખ્યા છે. હા. 13, 12, 11, 10 સળંગ. સળંગ જ છે. ત્યાં આપણે વિડીયો શૂટ કર્યો છે અને તમને જે પણ રેટ બતાવ્યા ને અહીંયા આ જગ્યાના અને બતાવ્યા છે. તો 8 થી તમારે જો 13 કેરી, નંબરની હા, કપિલ બ્રધર કપિલ બ્રધર્સની દુકાન છે, જો તમારે કેરી લેવી હોય તો આ ચોક્કસ તમે વિઝિટ 4 કરજો. વાગ્યા પછી તમે આવી શકો અને છો. સાંજના સમયે આવજો અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. ક્યાંથી જોવો છો ને એ પણ જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર શેર કરો. કરો.